જીવન શુદ્ધિ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજનો દિવસ ખૂબ ઉત્તમ છે કે શ્રીજી મહારાજ વન વિચરણ કરતાં કરતાં આજે પીપલાનામાં મહારાજને મળ્યા, મેળાપ થયો. એવો સુંદર પવિત્ર દિવસ છે અને એનો લાભ આપણે અહીંયા બેઠા આજે લઈએ છીએ. હમણાં વિવેક સાગર સ્વામીએ જે વાતો એકધારી કરી આપણને કે જે જોગીમાનો જે સિદ્ધાંત સમ સુહૃદભાવ ને એકતા, દરેકનો મહિમા સમજવો અને આવી જે એમની રુચિ છે, રુચિ પ્રમાણે આપણે જો કાર્ય થાય તો ઘણું ઉત્તમ આપણને એનો લાભ મળે છે. જોગી મહારાજને એમને ખૂબ સેવ્યા છે, માન્યા છે, દર્શન કર્યા, બધું કર્યું છે ને એવી એમના જીવની અંદર એક સ્પિરિટ છે, એટલે કે એવો ઉમંગ છે, ઉત્સાહ છે કે ભાઈ આપણે જે વસ્તુ મળી છે એને આપણે રાજી કરવા છે. તો એના બધી વાત જે આપણે સાંભળી એકદમ એક ધારા, તો કહેવાનું શું છે કે બધું આપણે કરવાનું છે. આજે અહીંયા આપણી જે શિબિર થઈ છે એ ખૂબ સારામાં સારી થઈ, ઉત્તમ થઈ છે. કારણ કે બધાએ એક ધ્યેય પહેલેથી નક્કી કરેલો છે કે અત્યારે આ શિબિર થાય અને આપણા બાળકો, આપણા ભક્તોને બધાને એનો ખૂબ લાભ થાય અને આપણો સત્સંગ વધે. એટલે સંતો અને એના બધા કાર્યકર્તાઓ, નાના મોટા ભાઈ બધા એનો એક જ ધંધા હતી. તો જો એક રુચિ, એક વિચાર, એક સંપ હતો તો બહુ સુંદર આયોજન થયું અને કાર્ય થયું. બધાને ખૂબ સુંદર સારો લાભ પણ મળ્યો. કથા વાર્તાનો અને જે કાર્ય કરવા માટે આપણે ભેગા થયા હતા એ કેમ એમાં આગળ વધી શકીએ, કેમ વધારે બીજા માણસોને લાભ મળે, એ પણ આપણે બધાના જે એક વિચારથી થયું એ એમાં મહારાજ, સ્વામી, શાસ્ત્રીમાં, જોગીમાં બધા રાજી થશે. અને એ જ કરવાનું છે આપણે, કે આપણું બધું બંધાર્યું મૂકીને, આપણો મમતા મૂકીને આપણે બધાને એક સાથે મળીને એક રુચિથી કામ કરીએ તો એમાં ભગવાન રાજી થાય. પણ જુદા જુદા વિચારો હોય તો ના. મારા વાત કરી છે સ્વામીએ કે આ ખેડૂત લોકો ખેતી કરે છે અને કૂવામાંથી કોસ કરી પાણી કાઢે. હવે અહીંયા તમને એની ખબર પડે ને કોસો ને બધું, એટલે ઉપર ચાલ્યું જાય મારી વાત. પણ ખૂબ આપણે જેને શું કહે છે, કૂવો કહે છે ને તમે, વેલ, એટલે એમાંથી અત્યારે આપણે પંપથી પાણી ઉપર લાવીએ છીએ ને. દરેક પાણી લેવું હોય તો પંપ હોય ને, પંપથી પાણી ઊંચે ચડે અને પછી બધે જ્યાં જ્યાં કરવું હોય તો જઈ જાય. એમ તે ખેડૂતો ત્યાં દેશની અંદર છે એ પહેલાં એ જ રીતને કરતા હતા. કારણ કે આવા બધા ટેકનિક હતી નહીં, આવી બધી રીતના યંત્રો હતા નહીં, આવી બધી સગવડો નથી. એટલે કૂવામાંથી ખેડૂતને પોતાના ખેતરમાં પાણી પાવું હોય, ખેતર આખું પોતાનું છે ફાર્મની અંદર, અહીં ખેતરને એક ફાર્મ કહે છે બધા, એટલે ફાર્મમાં પાણી બધું જવું હોય દરેક ઠેકાને, છોડ દરેક વાવેલું હોય ને, તો પેલા પંપથી કરી અને એકબીજાની જરા પાઇપો નાખી હોય તો દરેક ઠેકાને પાણી જાય. એમ ખેડૂત લોકો ત્યાં એક કોષ કે એટલે મોટો પતરાનો એવો હોય, કેટલો ચામડાનો પણ હોય, અને આટલું આટલું દોયડું મોટું ઝાડું હોય. એટલે કોષ જે છે એની સાથે બાંધ્યું હોય અને બીજા બે બળદ આવા હોય અને બળદના છે એવું, અને એને પછવાડે પેલો કોષનું જે મોટું દોયડું હોય અને એને નાખીને બેની વચ્ચે ખીલી નાખી દે એટલે બેનો સંબંધ થઈ ગયો. એટલે બળદ ચાલે એટલે પેલો કોષ તણાય. એટલે કોષ પાણીમાં નીચે જાય, ત્યાં ભરાઈ જાય
અને ભરાય પછી પેલા બળદ ચાલે ત્યાં આમ પૈયું હોય એટલે બળદને જવા માટેનું જે પેલા દરવાજા જે સુધીનું ઊંડો જેટલો હોય એટલું, અને ત્યાં બળદ આવે એટલે અહીંયા કોસ ઉપર આવી જાય, કૂવાની ઉપરનું જે થારું પાછું હોય એમાં પાણી પડે, અને એ પાણી છે પેલા ધોરિયા દ્વારા, એટલે શું પલ્લાઈ કેનાલ નાની નાની, પેલી મોટી કેનાલો હોય ને આ તો નાની કેનાલ હોય, એટલે એની અંદર પાણી જાય અને જે વાવેતર છે એને પાણી મળે. એમ પછી ઠલવાઈ જાય એટલે પાછો પેલો બળદ છે એ પાછા લાવે અને અહીં ઊભા રાખે, પાછો કોસ અંદર ગયો ભરાયો એટલે ફરી પાછો ભરવીને પાછો જાય. એમ આખો દાડો સ્વામી કહે છે મહેનત કરે ત્યારે વીઘું પાણી થાય. વીઘું પાણીમાં તમે એકરથી ઓછું થાય, 2.5 એકરનું એવું 2.5 વીઘાનું એકર કહેવાય. એટલે 1 વીઘું એટલે એટલું પાણી આખો દાડો મહેનત કરે, કોસ કાઢે ઠલવાય, કોસ કાઢે ઠલવાય, અને એ બધું ચાલ્યા કરે. તો આખા દાડા મહેનતની શું થયું? 1 વીઘું પાણી, એકરે નહીં. એટલે કહેવાનું શું છે કે આટલી મહેનત કરે ત્યારે આટલું પાય. પણ જ્યારે ભગવાન વરસાદ કરે તો અત્યારે અમારા ગુજરાતમાં પાણી થઈ ગયું છે. બધા રાજ્યોની અંદર સમાચાર બધા આવે છે, 10 ઇંચ ને 12 ઇંચ ને 18 ઇંચ વરસાદ થઈ ગયો છે. દરેક નાના મોટા ગામ, સૌરાષ્ટ્ર આખું છે, કચ્છમાં આખું છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર છે, પછી રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ચારે બાજુ વરસાદ છે ને જાજો વરસાદ, નદીઓ રેલમછેલ થઈ ગઈ. હવે જો ભગવાન લીલા કરે તો પછી આખી પૃથ્વી ભીની થઈ જાય ને, આખી પૃથ્વીમાં વરસાદ થઈ ગયો તો બધા પાણી પડી પડે. એટલે કંઈ વાર લાગી? ભગવાનની કૃપા થાય તો આખી દુનિયામાં પાણી થઈ જાય અને બધાએ પાણી પી જાય. અહીંયા નહીં અમને ધમધોકાર થોડો આવ્યો ને કેટલું પાણી આપે, આપણે એટલું કરતા તો કેટલા વર્ષો થઈ જાય પાણી. અત્યારે આ યંત્રો છે પાવું હોય તો બહુ મહેનત થાય, પણ ભગવાનનું યંત્ર એવું છે કે એક પાડે તો આખી પૃથ્વી કે છે લીલા લહેર થઈ જાય. આખી પૃથ્વીના ઝાડ છે, પાન છે, મનુષ્યો છે, પશુ છે, પંખી છે, બધાને લીલા લહેર. પાણી મળી જાય પીવાનું કરવાનું તો કેટલું બધું સુખ. આપણે મહેનત કરીએ ત્યારે કેટલું થયું? 1 વીઘું પાણી. અને ભગવાનની લીલા લહેર આખી પૃથ્વી લીલા લહેર, ઝાડ પાન પર્વત ગુફાઓ બીજું ત્રીજું મનુષ્યો તમામને લીલા લહેર થાય અને અઢળક બધું અનાજ પણ અંદરથી પાકે. એમ સ્વામી કહે છે કે મનુષ્ય પ્રયત્ન કરીને કેટલો કરવાનો હોય, પણ ભગવાનની કૃપા થાય ત્યારે બધું કામ થઈ જાય છે. એટલે જે કંઈ આ કાર્ય થાય છે એમાં આપણે એક જ વિચાર કરવાનો છે કે આપણી મહેનતથી કંઈ થાય એવું છે જ નહીં. આપણે ગમે એટલી મહેનત કરીએ તો પણ ભગવાનની કૃપા થાય છે ત્યારે થાય છે. એમ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા અને સાચી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ થયા છે. એમના એ સંકલ્પો છે, એમના જે આદેશો છે, એમના જે સિદ્ધાંતો છે એ બધા બહુ જ આપણને સુખકારી છે. તો એ સિદ્ધાંતો જેટલા આપણા જીવનમાં દ્રઢ થાય, આપણે સમાજ થશે અને એટલો સત્સંગ વધશે અને ગામ થઈ છે. જેમના જેમ બ્રહ્માંડ સ્વામીની વાત વિવેકસાગર સ્વામી કરી કે એટલા બધા વિદ્વાન પંડિત એક બોલના લાખ રૂપિયા લે એવી રીતના, અને એક બેનું કવિત્વ એવું તે રાજા મહારાજા રીઝાઈ જાય અને એને બધા સરપાવ આપે. અને એટલી બધી બુદ્ધિશાળી હતા. પણ મહારાજે કહ્યું આ સત્સંગ કેવો થયો? તો ગામડે ફરવા તો જાય ને, બધે ફરવા જતા હતા. એટલે મહારાજે પૂછ્યું તો કહે છે તમે સત્સંગી હજુ ગુણ બુદ્ધિના સત્સંગી રહ્યા. એટલે શું? અમે સત્સંગી છે, ગુણ બુદ્ધિ એટલે શું? અમે સત્સંગી છે, પણ પછી બીજું કંઈ ના હોય. પણ સત્સંગીનું આ બધું હોય ત્યારે અમે સત્સંગી છે આવે, પણ એમાં સત્સંગમાં પછી બહારનું ખાવા પીવાનું ના હોય, બહારની પાર્ટીઓમાં જવાનું ના હોય, તારે સત્સંગી પાકા કહેવાય. બાકી એક આપણે આવ્યા અને આ સત કરીએ એ સત્સંગી કહેવાય. મહારાજને છે એટલે આપણે છે, ભગવાન તો બધાનું એ થાય છે. પણ કહેવાનું છે કે એ મોટા હવા હતા એને પણ મહારાજે કહ્યા કે તમારાનો સિદ્ધાંત શું હતો કે સત્સંગ એટલે સર્વાંગે સંપૂર્ણ થવું છે. આપણા એક અંગની અંદર આંખમાં પણ સત્સંગ થાય, કાનમાં પણ સત્સંગ થાય, નાકમાં થાય, હાથમાં થાય, પગમાં થાય, આત્મામાં થઈ જાય, મનમાં બુદ્ધિ બધામાં સત્સંગ થાય કે ખરાબ માર્ગે જાય જ નહીં. બીજે કોઈ અરુચિ એના જીવમાં આવે ને કોઈ બીજો સંકલ્પ ના થાય. ગમે ત્યાં કામ કરો, કામ કરવા વાંધો નથી. દેશમાં જાઓ, બધા અમેરિકા, બધા દુનિયામાં ફરો, પણ આપણો જે સત્સંગ છે એ મુખ્ય વસ્તુ રહેવો જોઈએ. ત્યાં જઈને પછી આપણે લપસી પડીએ કે ભાઈ મારો મિત્ર હતો ને મને કહ્યું કે ચાલ તારે હું સરખાઈ હોઈ ગયું અને મારે આપણને બધું ત્યાં આગળ થઈ ગયું. અને પછી આપણે બધા અત્યારે તો જવાન બધા ભણતા ગણતા હોય
અને બધા ફરવા જાય, અને ફરવા જાય એટલે પછી શું જાય, ત્યાં પેલું બીજું 2-3 પ્રકારનું થાય છે ને તમારે ફરવામાં. હે કેવું? હા, કેટિંગ ડેટિંગ બધી વાત કરે, હું તો જાણતો નથી. હા, તો અહીં આજે આ વખત આવ્યો તારે સમજો કેટિંગ ડેટિંગ શું કહેવાય. વાત કરે તારે ખબર પડે કેટિંગ ડેટિંગ. હવે એ કેટિંગ ડેટિંગ જો થતું હોય અને અહીંયા કંઈ અમે સત્સંગી છે ને આવીને બેસીએ, કેવું લાગે? એમાં ભગવાન રાજી ના થાય, લોકો રાજી થશે, એ એવા રુચિવાળા છે રાજી થશે, પણ આપણે એને રાજી કરવા નથી આવ્યા. એવા તો કરોડો માણસો છે, પણ એ કરોડો માણસોને મૂકીને એક ભગવાનને રાજી કરીએ, જોગીમાને રાજી કરીએ તો ડંકો વાગી ગયો. આપણે બધાને રાજી કરવા આવ્યા જ નથી, એટલું સમજી લો. આપણે આ સત્સંગ થયો છે તો કોઈને રાજી કરવા નથી. કામ કરવું, બધાને હળી મળીને વ્યવહારનું, સંસારનું બધું જ કામ કરો, પણ જે આપણો સિદ્ધાંત છે, આપણા નિયમ ધર્મ છે, એ બાંધછોડ ન કરો. એની અંદર તો નાશ થાય આપણાથી. એ કેટિંગ ડેટિંગ જે હોય તે, એમાં શું બધું પછી એમાંથી આપણું બધું જીવન બગાડવાનું છે. આપણા મા બાપને કોઈ રાજી કરવાના છે, આપણા સમાજને નારાજી કરવાના છે, અને આપણે એમને બધા ફેરાય કરીએ થાકડા થઈને, એનો કોઈ અર્થ નથી. તો જો તમે બધાનું એટલા માટે છે કે આપણે હવે જોગી માના થયા, જોગી માના શિષ્યો થયા છે, ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, તો એમનો સિદ્ધાંત છે, એમના નિયમો છે, આપણે પાડવા જોઈએ. એટલે સત્સંગ એટલે કેવો પાક્કો સત્સંગ થવો, જીવનો સત્સંગ, દેહનો નહીં. દેહને તો ખાવા પીવા મળે એટલે બહુ સારો સત્સંગ, પણ દેહને ખાવા મળે એટલું નથી. જીવની અંદર થવું જોઈએ. એમાં બધું આ તો દુનિયાનું માન મળે કે ના મળે, આ બધું કામ કર્યું છે. તમને કોઈને માન મળ્યું હોય ના મળ્યું હોય તો એનાથી કંઈ આપણો સત્સંગ ટળી જાય? મળે કે ના મળે, આપણે તો ભગવાન રાજી થયા છે કે નહીં? ભગવાન બધે તમે જે સેવા કરી છે, જેને જે કરી છે, મહિમાએ સહિત, મહિમાએ સહિત ને ઈર્ષાએ રહિત, કોઈ જાતની ઈર્ષા રીવા, કોઈ ઈર્ષા ભાવ નહીં. આવો છે ને આવો છે ને આને આમ કર્યું ને આને આમ કર્યું એમ કરીને સેવા નથી કરી, મહિમાથી કરી તમે, કે બધાને આપણે રાજી. તો આ બધા છે, જોકે મારે કહેતા આ બધાય મુક્તો છે. શું? બધા મુક્તો છે. આ બધા મુક્તો છે તમને દેખાય, પણ તમારી દ્રષ્ટિ આપણી થઈ નથી હજુ. આપણી દેહ દ્રષ્ટિ છે, એટલે આવો છે અને આવો છે અને આમ કર્યું અને આમ કર્યું, એ કરવા માટે આપણે સત્સંગમાં નથી આવ્યા. મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે. તો કલ્યાણ મોક્ષ માટે આવ્યા છે, એને એક જ નિશાન રાખવું જોઈએ, ભગવાન અને સદગુરુ જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ. એક નિશાન, અને એક જ નિશાન હોય કે એ રાજી કરવા છે. બીજા રાજી થયા કે ના થયા તો કોઈ નહીં. તારે કહેવાનું શું છે કે આગળના ભક્તો થઈ ગયા, એને એક ભગવાનને રાજી કર્યા તો એનું શાસ્ત્રોનું નામ લખાઈ ગયું. ત્યારે એવી રીતે આપણે પણ આ જે સત્સંગ ને બધું આ શિબિરો કરીએ છીએ, બીજું કરીએ, એનું કારણ શું છે કે આપણા જીવમાં સત્સંગ દ્રઢ થાય. બધી તો તમે ભણ્યા છો, ગણ્યા છો, બધી રીતનું આવડત છે, બધી રીતનું તમે સમજીને કરો છો, તો આવડત છે જ, પણ એ આવડતની અંદર અભિમાન રહે છે કે હું ડાયો છું, હું ભણેલો છું, હું ફલાનો છું, મારે આ કામ ના થાય, મારાથી આ ના થાય, મને આને કેમ કહ્યું, મને આને કેમ કહ્યું, આવો છે ને તેવો છે ને હું જ બધું કરું છું ને મારાથી જ થાય છે. આ બધું દેહ ભાવનો ભાવ. આપણે કંઈ જ કરતા નથી. એ કરતાં મેં કહું ને, ભગવાનની દયાથી વરસાદ થાય તો લીલા લહેર છે. ત્યાં લીલા લહેર થઈ છે એમની કૃપાથી, એમની દ્રષ્ટિથી, એમના આશીર્વાદથી. એટલે આપણો જે મમત્વ મૂકી દેવાનું કે મેં કે બીજું ત્રીજું આની આગળ આવ્યા તો એવો સંફળ થયા. એટલે દરેક કેટલાકને એવું છે કે આ બધું કાર્યની અંદર હું ના હોત તો આમ ના થાય. આપણે કંઈ હોય કે ના હોય તો આ તો ભગવાનનું તંત્ર ચાલે છે, એનું કોઈ ઘડી વાગ્યું નથી. આ દુનિયાના બધા કેટલા રાજાઓ આવ્યા ગયા, કેટલાય બધા માણસો આવ્યા અને ગયા છે, પણ ભગવાનનું કાર્ય ચાલુ છે. ભગવાનનું કાર્ય ચાલુ ના હોય તો આપણે કંઈ કરી શકીએ એમ નથી. આપણે હાથ ઊંચો કરો એટલે ના થઈ શકે. થાય? પેલું થઈ જાય છે ને, શું થાય છે? લકવો થાય તો શું થાય? અને હે પેરેલિસિસ થઈ જાય. એટલે તમે શું કરો? થાય છે. ભગવાનને કહેવાનું શું કે આપણી દ્રષ્ટિથી આપણે કંઈ કરી શકતા નથી, પણ પેલું આપણે અહમ આવી જાય તો અહમ છે એ આપણા માટે. આપણે તો દાસ થઈ રહ્યા સત્સંગમાં, દરેકના ગુણ ક્રાક દર્શાવો. જોગીમાને કહ્યું કે દરેકમાં ગુણ જુઓ. જોગીમાને દરેકમાં ભગવાન દેખાતા હતા, બધામાં રામ. જ્યાં જુઓ ત્યાં રામજી, દૂસરો ડબા છો, દરેકની અંદર ભગવાન છે. નાનો હોય, મોટો હોય, ભણેલો હોય, અભણ હોય, મૂરખ હોય, ગમે તે હોય, દરેકમાં મહારાજ. એ કોઈનો અવગુણ લેવાનો નહીં. સ્વાય કે થાબડો હોય એનો મને અવગુણ નથી આવ્યો. આ એ શબ્દો વિચારવાના છે.
એટલે સત્સંગમાં છે આ જો વિચારો લાવીને કરીએ તો આપણો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે, આપણને આનંદ રહે, બીજાને આનંદ રહે, ત્રીજાને આનંદ, બધું રહે. એટલે આપણે આ બધી વસ્તુ છે. આ શિબિરો કરવાનું કારણ એ છે કે આપણામાં એવા ગુણ આવે જેથી કરીને થાય. તો એ પ્રમાણે આપણે આ તો જોગીમાનો સિદ્ધાંત કે દરેકમાં સારું જોવાનું અને મહિમાની દ્રષ્ટિ રાખો કે સત્સંગમાં આવ્યા છે બિચારાનું સારું થશે, ભલે અત્યારે આવો છે પણ આવ્યો છે તો સારું થશે જ. આપણે એનો અવગુણ ગાવાથી શું, અને સત્સંગમાં અવગુણ ગાઓ તો સત્સંગ વધે નહીં. તમે પહેલાંનું અવગુણ ગાઓ, પેલો તમારું ગાઓ, પેલો અહીં જાતો બધું આમ છે ને તેમ છે ને ફલાણું છે ને, સત્સંગમાં કોઈ જાણતા નથી ને આમને બધા મંડી પડ્યા છે ને પછી આને કાઢી નાખો અને આમ કરી નાખો અને આમ કરી નાખો, એ બધું કરવાયા જ. તમે પહેલું જુઓ પોતાનું, આપણે શું કરવાયા છે, આપણામાં કેટલા અવગુણ છે, આપણામાં કેટલી ભૂલો છે, એ ટાળવા આવ્યા છે. કોઈની ટાળવા આપણે નથી આવ્યા. કોઈનું જો આપણે તમે તમારે જો અંતરદ્રષ્ટિ કરો કે મારામાં કેટલી ભૂલ છે, હું કેવી રીતે વર્તું છું, મારાથી શું થાય છે, એ જોવા આવ્યા છે. એટલે આપણી જો અંતરદ્રષ્ટિ થાય તો આપણા ગુણ તળશે, બધાને દિવ્ય લાગશે. તમને અહીંથી જે આપણામાંથી ભાવ તળી જશે તો બધા દિવ્ય લાગશે તમને. દરેક એવી રીતે વિચાર કરવાનો છે, દરેક મનુષ્ય, દરેક માણસે આ વિચાર જો આપણામાં અખંડ ચાલે તો વાંધો ના આવે. પણ આ તો પેલો આવે છે ને ભાઈ એની ભૂલ છે પણ આપણી ભૂલ કેટલી છે, એનામાં માન છે તો આપણામાં કેટલું ઈર્ષા હશે, ક્રોધ હશે, બધું છે કે નહીં. બીજાને કંઈક હશે તો આપણામાં બીજું હોય છે, પણ આપણામાં છે જ. તો એ બધું ટાળવા માટે આપણે સત્સંગમાં આવ્યા છે. એટલે આપણે સાફ થવા આવ્યા છે. અનંત જન્મના જે પાપ છે, અનેક જાતના દોષો વર્ગ્યા છે, એ કાઢવા માટે આવ્યા છે. અને એ કાઢવા માટે છે એ આ સિદ્ધાંત જે આપણે મોટા પુરુષોના છે એને સિદ્ધાંત સમજીએ તો આપણે બધા દોષ ટળી જાય, સ્વભાવ ટળી જાય અને સારું થઈ જાય. પણ પછી મેલામાં મેલું કર્યા કરો, કપડું એક મેલું હોય ને પછી મેલાથી તમે ધુઓ તો શું થઈ જાય. એવી રીતે કહે છે ને, એક વખત વાત કરીએ છીએ કે એક વેશ્યા હતી. વેશ્યાને તમે જાણતા છે, એનું નામ તો અહીંયા શું કહેતા હોય, પણ એ બધા એવી એટલે બીજા પુરુષો સાથે એનો સંગ બધો રહે અને એને અહીંયા જે કહેતા હોય કે ખરું. પણ એને પોતાને એક દિવસ વિચાર આવ્યો કે હું ઘણા દિવસથી પાપ કરું છું, મારા પાપ ધોવા છે. એટલે પાપ ધોવા માટે એને બધા માણસોને જમાડવાનું કર્યું, એની નાત ભેગી કરી. એના વેશ્યાની નાત હોય. પાપી પાપીને શું કરે, બીજો પછી સ્વચ્છ હોય તો બીજાને સ્વચ્છ કરે, પણ મેલો માણસ મેલાને શું કરે, એ તો પાપી જ હતી. એને થયું બધી નાત ભેગી એના જ વેશ્યાઓ ભેગી કરી અને જમણવાર થયો. જમણવાર થાય એટલે જરા પાણી આઠું બાઠું મેલું તો કટરમાં જાય ને પેલી નેરું. એટલે પછી એક સંન્યાસી મહાત્મા આવ્યા. સંન્યાસી મહાત્મા એટલે પોતાનું કપડું હતું તે પેલા ગટરનું પાણી છે ને એમાં લઈ અને ધોવે. આમાં પાણી બોરે પછી આમ ધોવે. પેલી બે કરો આ તો મેલું છે ને, મેલું ધોવો તો સ્વચ્છ નહીં થાય. તો કે તું કરે છે તારું જોઈને કરું છું, કે તું છે નાત કેવી છે, તારો પાપથી ભરેલી છે અને તારી નાતે પાપથી ભરેલી છે. આ એને તું જમાડીશ રમાડીશ પુણ્ય કરે તારું પાપ ધોવાનું છે. એમ કહેવાનું છે કે આપણે આપણા પાપ ધોવા આવ્યા છે, બીજાનું ધોવા આવ્યા જ નથી. એક સંકલ્પ કરીને કામ કરું કે કોઈ નહીં, અને બધાનો ગુણગ્રાહક થવું કે ભાઈ સારા છે, બસ આજ નહીં તો કાલે સુધર, કાલે નહીં તો બીજે જન્મે સુધરે. આપણે શું ઉતાવળ છે, પહેલું આપણું કરી લો. લવોનો બાદશાહ બે જણા હતા. તે લવાને લવો બહુ ડાયો હતો, અકબર બાદશાહના વગરનો. તે બાદશાહે પૂછ્યું, લવા મારી દાઢી લાગે ને તારી દાઢી લાગે, બેની દાઢી તો હતી મોટી લાંબી હોય ને, તો કે બેને આગ લાગે તો તું શું કરે, પહેલી કોની ઓલવે કે મારા તમે રાજા મારા તો છો, મને બધું પગાર આપો છો, કહું છું બધું, તો પહેલો મારી બે દાઢી ઓલવી લો પછી તમારી ઓલું. હું મરી જાઉં મારે ક્યાં તમારું જોવાય. આવી વસ્તુ છે. એટલે આપણે કોઈનું નથી કરવા, પહેલી દાઢી આપણી ઓલવાય. પહેલાં અવગુણ આપણા કાઢવા છે. પહેલી આપણી બધી જે ભૂલો છે એને કાઢવી છે. અને સત્સંગમાં આપણે દિવ્યતા જોઈને બધા ગુણ આપણે પ્રાપ્ત કરો. દરેકમાંથી એક ગુણ લેશો તમે ગુણવાન થશો. દરેકમાં એક અવગુણ લેશો તો અવગુણ ભરાશે તમારા જીવન. તમને શાંતિ નહીં રહે. કામ કરશો શાંતિ નહીં આવે, બેઠા નહીં આવે, સૂતા નહીં આવે, કામ કરતા કશામાં શાંતિ રહે. કાંઈ અવગુણ દેખાયા કરે એટલે એની અંદર આમ થયું ને તેમ થયું, એ બધી વાતો 5 ભેગા થાય એવા પાછા. એટલે બે ભેગા થઈને વાત કરે. પછી શું થાય, બધું આવું જ છે. ભાઈ બધું આવું નથી, તું આવો છે, તું પહેલો સુધાર. તારે જ જોવાનું, બધાને સુધારવાની ક્યાં વાત છે. પણ આવી બધી આવું સ્વામી કે એટલા માટે કહું સત્સંગની અંદર આવે મહિમાની દ્રષ્ટિ રાખો. અને આપણે એ કર્મમાં છે કે સત્સંગમાં સ્વામી ગુણાસ્વામીએ વાત કર્યું છે કે સત્સંગમાં જો વધવું હોય તો શ્રદ્ધા, ખપ ને સમાગમ. શ્રદ્ધા એક તો પહેલી જોઈએ કે આ ભગવાનનું મંદિર, આ સત્સંગ છે સાચો છે, સંત સાચા છે, મારાનો સિદ્ધાંત સાચો, બધો સાચો છે. આપણે એમાંથી સુધરવા માટે આવ્યા છે. એટલે શ્રદ્ધા પહેલી તો જો, વિશ્વાસ જોઈએ
કે આ જે છે સાચું છે, મહારાજે કહ્યું એ સાચું છે, શિક્ષાપત્રી સાચી છે, વતનામાં સાચું છે, સત્સીમાં જોગીમાં જે કહ્યું અક્ષર પુરુષોનું જ્ઞાન સાચું છે, એ પહેલી તો શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધા હોય તો સેવા થાય. શ્રદ્ધાને પાછો ખપ જોઈએ. પછી આવી શ્રદ્ધા હોય પણ ખપ ના હોય તો પછી શું કહો, શું ત્યાં જવું, કશું થાય એવું નથી. એટલે ખપ પાછો ના હોય. ખપને તો સ્વામીએ તો દૃષ્ટાંત આવ્યું કે ભીમનાથનો રાંકો દુષ્કાળ પડેલો, માણસને ખાવા મળે, માણસને ખાય એટલું બધું મુશ્કેલી હતી, તો પણ એક ભીમનાથની જગ્યા છે, ત્યાં એક થોડું ખુલ્લું મળે એ મહંતની જગ્યામાં, તે ઘણા લાખો માણસને આવે અને નદી હતી એમાં બધા પડ્યા રહે, એક થોડું આટલું મળે આખા દાડામાં, એ ખાઈને પછી નિર્વાહ કરે. તે ધક્કા મારે, પેલો બધો બહુ ભીડો થઈએ ને આપણે, બધું માણસો બહુ થતા હતા ને જુદા કરવા પડે ને, એટલે એ બધા જ્યારે ભૂખ્યા હોય એટલે બધા ચડે, થોડું ઊંચું ચડવાનું હતું ત્યાંથી પેલો પાછો ધક્કો મારે, બહુ પાછા પડે, આખા દાડામાં 10 વખત પાછા પડે તોય પાછા જાય. કેમ? એને ખપ છે. શું ખપ છે? કે આટલું ખાવાનું અહીં મળશે, આ હોહો ઘઉં મળવાનું નથી. તો કહેવાનું એને એવો ખપ છે તો ધક્કા મારે, એને તિરસ્કાર કરે તો પણ એ ત્યાં જાય છે. એમ સ્વામી કે આપણે પણ આ સત્સંગનો એવો ખપ રાખવો જોઈએ કે કોઈ આપણે ધક્કો મારે, કોઈ આપણે બોલી જાય તું આવો છે ને ટૂંકારા કરે તોય બહુ સારો સત્સંગ સારો છે. સત્સંગની અંદરથી પાછું મન પડે નહીં અને કોઈને પાછા પાડવા પણ નહીં. આપણે એ પણ એક જાતનો આપણે એ પણ એ છે કે આપણે તો નથી શું થતા પણ બીજાને પાડીએ છીએ, એ પણ આ કુસંગ કહેવાય છે. અને એવો કુસંગ આપણા જીવોને ન ધરે, એ બહુ દ્રઢતાપૂર્વકની આપણે વાત છે. તો આપણને આવો જે લાભ મળ્યો છે એને માટે બધાએ બહુ ખબરદાર રહેવાનું છે. ખૂબ સારી રીતે આપણે જાનપણું જેને કહીએ ને, જાનપણું, જેમ તમે ધંધો કરો જાનપણું હોય, તમે અભ્યાસ કરો જાનપણું હોય, ખેતીવાડી કરો અભ્યાસ, બધાની અંદર જાનપણું રાખવું પડે તો એ કામ વધે. પણ જાનપણું ના તો બગડે, તૂટી જાય, નકામું થાય, બધું થાય. એ મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે. બહુ મોટી વાત છે આ કંઈ સામાન્ય વાત નથી. કલ્યાણ થવું એ પણ એ માટે આવ્યા છે. એવા પુરુષ મળ્યા છે, એવા ભગવાન મળ્યા છે, એનો કેપ હોવો જોઈએ. અને કેપથી મારે એને રાજી કરવા છે. એને રાજી કરવા કઈ રીતે? કે માન, ઈર્ષા, ક્રોધ, આ લોકોના સુખ બધું મૂકીને આપણે કરવા છે. એ બધું પકડી રાખ્યું તો આપણે કંઈ થવાનું નથી. ક્રોધ રાખીએ, માન રાખીએ, ઈર્ષા રાખીએ, કોઈનું અકાળ કરીએ તો એનાથી કંઈ આગળ વધાય નહીં અને શાંતિ થાય નહીં. શાંતિ થવા માટે તો એક જ છે કે ભગવાનને સંત જે કહે, ભગવાન સંતની જે મરજી હોય, જે એમની ઈચ્છા હોય એ પ્રમાણે કરીએ તો જ આપણને શાંતિ થાય. બાકી લાખો કરોડ રૂપિયા હશે, બંગલા મોટરો હશે, પ્લેન તમારા ઉડતા હશે તો એ શાંતિ નહીં થાય. ધગ શું હોય છે અહીંયા આગળ? ધગ 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 થયા કરે. પેલો અગ્નિ ધગા કરે ને એમ અહીંયા ધગ ધગ થાય કરે. એ વિચારો આવ્યા કરે, આનું છે ને તેનું છે ને ફલાણા આમ કરું ઢીકનું કહું, તેમાં શાંતિ છે નહીં. અને બધું એ રીતે છે. એમ આપણે જેટલું ખોટું કરશું એટલું આપણે અશાંતિ. સારું કરો તો શાંતિ, ઊંઘ આવી જાય રીતસરની. રાત્રે આખું કામ કરો અને રાત્રે હો પલાની અંદર એટલી ઊંઘ સુંદર આવી જાય, મીઠી મધુરી જેને કહેવાય, કોઈ વિચાર નહીં, સંકલ્પ નહીં. એટલે આપણે એટલું જ જે સારું કામ કરવા આવ્યા છે, સારામાં સારું શું ભગવાનને સંત એમની આજ્ઞા પાડવી, એમની રુચિ સમજીને આપણે જો કાર્ય કરીશું તો શાંતિને શાંતિ છે. માટે આપણે આ બધું જે આપણે કર્યું છે બહુ ધન્યવાદ છે. મેં બહુ રાજી પણ થયા છે કે સરસ રીતે આખી વ્યવસ્થા થઈ છે અને બહુ સુંદર રીતે તમે ખટકો રાખીને એકબીજાનો મહિમા સમજીને આ કાર્ય કર્યું છે. અને સર આપણો આખો સમયો બહુ શોભી ગયો છે અને બધા ખૂબ લાભ પણ મળ્યો છે. પણ આ લાભ છે એની ચૂંકી મારે કહેતા ને કે આપણે પાછું ભંભલી ભરી જવાની. એટલે આજે અહીંયા વાતો થઈ છે. ભંભલી એટલે પાણી, આપણે જગ હોય ને, જગનો પાણી ભરો ને એમાં બેસવા. કેટલા ખેડૂત લોકો એને ભંભલી કહે, એટલે માટીની બનેલી હોય. એટલે જોગીમાં કે ભંભલી ભરી લેવાની. જો શું આ કથા થઈ, વાર્તા થઈ, ભજન થયું, બધાનો મહિમા સમજો, સેવા થયું, બીજું જો એકબીજાની સેવા કરી લીધી. દરેક પોતાના ક્ષેત્રની અંદર જે કામ સોંપ્યું છે બહુ જ પ્રમાણિકતાથી કર્યું છે અને દરેકે કાર્ય કર્યું છે. અને આ કથા વાર્તા થઈ છે એવો એક મહિમાને ઉત્સાહ આખો લઈને જઈએ તો સ્વામી કે જ્યારે તરસ લાગે ત્યારે પાણી પી લેવાય. એમ જ્યારે વળી પાછું બીજું મન આગું પાસે પાણી પાછું પીવું. આપણે સભામાં ગયા હતા અને શિબિરમાં ગયા હતા, ત્યાં વાતો સાંભળી કે આપણે અભાવ ના આવે તો એ વાત પાછું પાણી પીયા કરીએ તો આપણે શાંતિ રહ્યા કરે છે. એમ આ બધી વાતની અંદર તમે બધા જે કામ કરો, જે સેવા કરો એનો નિરંતર અનુસંધાન કરવો, આલોચ કરવો, એનો વિચાર કરવો. કંઈક એવો વિચાર આવે કે એને સંભાળવું, ભાઈને સંભાળવા, સંતને અહીં સભા થઈ, સંતોએ વાતો કરી, આપણે બધા સારા પ્રોગ્રામ થયા,
એનો વિચાર કરો તો બધું અવધૂન જતું રહે. પણ જો પહેલાં વિચારો મેં પેસી જાય તો છે મારા જાનપના રૂપ દરવાજે રહેવું, જેમ આપણે અહીંયા આગળ સિક્યોરિટી રાખવી પડી કે કોઈ માણસ ખોટો પેસી ના જાય. રાખીએ કે ના રાખીએ કે ખોટો માણસ ના પહે એને માટે સિક્યોરિટી રાખ. દરેક ઠેકાને સિક્યોરિટી હોય છે કે ખરાબ ચોર લોકો હોય બીજા ના પહે તો એને માટે સિક્યોરિટી હોય છે. તો બધું આપણે જાપતો રહે છે. એમ આપણે સ્વયં કે જાનપણા હું સત્સંગી થયો અને હું સત્સંગી મારા જીવનની અંદર છે. મારે ભગવાન સંતને રાજી કરવા તો ચોર ચકાર ના પહે. ચોર ચકાર શું? બહારનું ખાવું, નાટક છે, સિનેમા છે, દારૂ છે, સિગરેટો છે, આ બધું આપણો ચોર છે. લોકો કામ છે, ક્રોધ છે, લોભ છે, આ બધા ચોર છે. એ ચોર ના પેસી જાય એટલા માટે સત્સંગની ડરતા આખી અખંડ કંઈ પણ થાય તો મહારાજ સ્વામી 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 મહારાજ જે કર્યું સારું કર્યું એમ કરીને ટાળી નાખવું, પણ લઈને ફરવું નહીં તો આપણને શાંતિ શાંતિ થશે. માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આપ બધાને આ કાર્ય કર્યું છે તે ખૂબ બળ મળે. આથી સત્સંગ પાછો તમારો ડબલ પણ થાય અને આવું આયોજન હંમેશને માટે કરતા રહેવું અને બધાને આ શાંતિ શાંતિ થઈ જશે. અને મહારાજ સ્વામી જોગી બાપા રાજી થઈ જાય અને ડંકો વાગી જાય. સહજાન સ્વામી મહારાજ.